જય હિન્દ દોસ્તો, નવી પોલીસ ભરતી ફરી એકવાર 1000 પીએસઆઈ ની જગ્યા આવી રીતનો મેસેજ જે છે હાલમાં વાયરલ થઈ ચૂક્યો છે. ટેલિગ્રામ ચેનલો અને વોટ્સએપ પર જે છે આ મેસેજ સર્ક્યુલેટ થઈ રહ્યો છે. આ માહિતી સાચી છે કે અફવા ડિસ્કસ કરીએ આ વિડીયો. અહીંયા તમારી સામે છે આ મેસેજ. નવી 1000 થી 1200 પીએસઆઈ ની ભરતી આવશે. આંતરિક સૂત્રો અહીંયા કીધું છે, આંતરિક સૂત્રો મુજબ આગામી 10 થી 12 મહિનામાં પીએસઆઈ ની આજ સુધીની સૌથી મોટી ભરતી આવશે. પહેલી જ લાઈનમાં જે છે બેઝલેસ આધાર પુરાવા વિનાની વાત સૌથી મોટી ભરતી આવશે. ચલો, એક વાત કન્ફર્મ છે, આપણને ખ્યાલ છે કે ઘણી બધી પીએસઆઈ ની ખાલી જગ્યાઓ છે, પરંતુ તેને લઈને હાલની અંદર જે છે ભરતી પ્રક્રિયા ચાલી રહી. એક અગાઉ જે છે તેની ટ્રેનિંગ ચાલુ છે અને બીજી જે છે એક્ઝામ ટૂંક સમયમાં યોજાશે. આ બે સ્ટેજ ઉપર એક્ઝામ ચાલી રહી છે. ભરતી પ્રક્રિયા હજી પ્રાથમિક સ્ટેજમાં, હજી મેકમ મંગાવવામાં આવશે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતા દિવાળી આસપાસ જાહેરાત થવાની શક્યતા છે. સોર્સ આંતરિક સૂત્રો છે, એટલે ઓફિશિયલ જાહેરાતની રાહ જોવી. પણ ન્યૂઝ કન્ફર્મ છે કે પીએસઆઈ ની મોટી જાહેરાત આવી રહી છે. પ્રશ્ન એમ છે કે શું તમને આ માહિતી સાચી લાગે છે? સૌથી પહેલા તો તમે જો કહી દીધું છે 1 વર્ષ પછી. 1 વર્ષ પછી કીધું છે, પછી જે નંબર આપ્યો છે એ પણ ખૂબ જ મોટો નંબર આપ્યો છે. એટલે આ વાત જે છે સાચી હોવાના બહુ જ ઓછા ચાન્સ છે. આ જનરલી જે છે આ પત્રકાર ટાઈપના જે મેસેજ અને ટ્વીટ જે છે તેનાથી હંમેશા દૂર રહેવું જોઈએ. હાલમાં જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારબાદ જે છે પંચાયતની ભરતી થશે, હાઈકોર્ટની ભરતી થશે અને સીસીની એક્ઝામ પણ યોજાનાર છે. તો આ જે કન્ફર્મ ન્યૂઝ છે તેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ આપણે. આ જે કન્ફર્મ ન્યૂઝ નથી, આ મેસેજને વાયરલ થતો અટકાવવો જોઈએ. કેવી રીતે? તો વધુને વધુ લોકો સુધી સાચી માહિતી પહોંચે. આ વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી જે છે સાચી માહિતી પહોંચી શકે. છતાંય જો ભરતી આવશે તો અહીંયા જેટલા મોટા ફિગર્સ અને નંબર્સ આપવામાં આવે છે, આટલી મોટી સંખ્યામાં ભરતી આવવાના ચાન્સ ઓછા છે. એટલે બની શકે કે આ વાતને આપણે માની લઈએ કે 50% પણ સાચી છે. કે 1 વર્ષ બાદ જે છે ઓફિશિયલ કંઈક અનાઉન્સમેન્ટ આવે, હાલમાં જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે પૂર્ણ થયા બાદ કંઈક અનાઉન્સમેન્ટ આવે તો પણ આટલા મોટા નંબર્સમાં જે છે ભરતી થવી જે છે એ સંભવ. અને હા, વાસ્તવિકતા હંમેશા કડવી હોય છે.